Ram Kabir, we can start the bhajan. Ram Kabir. Hello friends. कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए ऐसी करनी कर चलो हम हंसे जग रोए कबीर कबीर खोजा करो खोजो आप शरीर पंच इंद्रियों वश करो तो आप ही आप कबीर। जन्म अनमोल रे मिट्टी में मत तोल रे अब जो मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे मनुष्य जन्म अनमोल रे इसे मिट्टी में मत तोल रे अब जो मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे राम नाम तू बोल रे जीवन में रस घोल रे अब जो मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे राम नाम तू बोल रे जीवन में रस घोल रे अब जो मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे। तू है बुलबुल पानी का तू है कर्म जवानी का तू है बुलबुल पानी का मन कर जोर जवानी का संभल संभल के चल रे बंदे पता नहीं जिंदगानी का संभल संभल के चल रे बंदे पता नहीं जिंदगानी का मीठी वाणी बोल रे हिल हिल
मतलब का संसार है, इसका नहीं एतबार है। मतलब का संसार है, इसका नहीं एतबार है। सोच समझ कर चलना रे बंदे, भूल नहीं अंगार है। सोच समझ कर चलना रे बंदे, भूल नहीं अंगार है। अब तो अखियाँ खोल रे, प्रभु से नाता जोड़ रे। अब तो ना है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे। अब तो अखियाँ खोल रे, प्रभु से नाता जोड़ रे। अब जो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे। मनुष्य जन्म अनमोल रे, इसे मिट्टी में मत बोल रे। अब जो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे। राम नाम तू बोल रे, जीवन में रस घोल रे। अब जो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे। सतगुरु कबीर साहेब की जय। राम कबीर। સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. મનુષ્ય જન્મ અનમોલ રે, ઇસે મિટ્ટી મેં મત ગોલ રે. કાર્યક્રમની શરૂઆતનું આ સદગુરુ કબીરજીનું ભજન હિસ્ટનથી શ્રીમાન ભાસ્કરભાઈ ભક્તે સંભળાવ્યું. સૌને ભાવ વિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ ભાસ્કરભાઈ. આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમ મેમ્બર સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાઈ આદિ શંકરાચાર્ય રચિત અદ્ભુત રચના ભજ ગોવિંદમ પર સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને વિરામ આપીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. થેન્ક્સ ગિવિંગ થી શરૂ થતી હોલિડે સિઝનમાં પરિવાર અને મિત્રો સાથે ફેમિલી મીલ, ગિફ્ટ અને આશીર્વાદોની આપલે, ચર્ચ સર્વિસીસ, ઇટ્સ ધ ડેઝ ઓફ પ્રેયર એન્ડ ગિવિંગ થેન્ક્સ ફોર ગોડ. સર્વે ભક્તજનોને આ નેશનલ હોલિડેની સમાજ તરફથી શુભકામના. શારીરિક પીડા, માનસિક વ્યથા, અસંતોષમાં દુઃખ અને ચિંતાથી માણસનું જીવન ઘેરાયેલું રહે છે.
આવા અસ્થિર જીવન જીવવા આપણે આવ્યા જ નથી. જ્યાં સુધી મન અશુદ્ધ છે, રાગ દ્વેષ અહંકાર આસક્તિ મોહમાંથી નીકળી મન અને વિચારોથી મુક્તિ અને ચિત્ત પ્રસન્ન, એ જ જીવનમાં પરમ શાંતિ અને આનંદ અવસ્થા છે. વિચાર અને જ્ઞાન રૂપે સંતોનો મહાન વારસો આજે પણ આપણા માટે સહજ અને સુલભ છે. આવશ્યકતા એ માર્ગ પર ચાલવાની છે. ભજ ગોવિંદમ ગોવિંદ ભજ મૂઢ મતે. આદિ શંકરાચાર્ય રચિત આ રચનાને સાંભળવાથી અને સમજવાથી મોહ માયા મમતામાં ફસાયેલા આપણા મનની દિશા અને દશામાંથી મુક્ત થવાની, આદર્શ રીતે જીવન જીવવાની રીત, જીવનનું સત્ય, વેદાંતનું પ્રેક્ટિકલ દૈનિક જીવનચર્યાની સમજ આપતું સુંદર અને સરળ પદ છે. ઇટ્સ વેદાંત ફોર પીસ એન્ડ હેપીનેસ. હવે આગલા એપિસોડમાં મોહમાંથી ઉદ્ગારી લે તેવું મોહ મુદ્ગર ની પૂર્વ ભૂમિકા સાથે પ્રથમ 3 સ્ત્રોતો ને સરળતાથી આપણા રાજુભાઈએ આપણને સંભળાવ્યા અને સમજાવ્યા. આજે બીજા થોડા સ્ત્રોતોની સમજ આપવા આપણે રાજુભાઈને કૃપા કરીએ. આવો રાજુભાઈ, રામ કબીર. અનમ્યુટ કરો છો રાજુ કાકા. રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર કર્રા સબ में रमी रहा ताको नाम कबीर. शंकरम शंकराचार्यम केशवं बादरायणं सुप्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः. આજના આ સેશનની શરૂઆત કરતા પહેલા આપ સૌના અપરાશક્તિ રૂપી આ શરીરની અંદર બિરાજમાન પરા ચૈતન્ય તત્વને હું સાદર નમસ્કાર કરું છું. આગળ આપણે ગત વખતે પૂર્વ ભૂમિકા રૂપે ભગવાન આદિ શંકરાચાર્યએ જે ચરપટ પંજરિકા સ્તોત્રમ, જેની રચના એક મણિકર્ણિકા ઘાટ ઉપર વૃદ્ધ પંડિત સંસ્કૃતના વ્યાકરણના દુઃખનીય છંદનું પઠન અને અભ્યાસ કરતો હતો, તે વખતે શંકરાચાર્યએ એમને જઈને જે ઉપદેશ આપ્યો, એમને જે જ્ઞાન ગંગા ત્યાં વહેડાવી, સાક્ષાત પ્રત્યક્ષ જે જાહ્નવી વહેતી હતી તેના કિનારા ઉપર આમની જે જ્ઞાન ગંગા છે, તે જ્ઞાન ગંગા એ ચરપટ પંજરિકા સ્તોત્રમ મોહમ્મદગાર સ્તોત્ર તરીકે જગ પ્રસિદ્ધ થઈ, જેની રચના આમ ઓરિજિનલી 17 શ્લોકોની અંદર થયેલી હતી. તત્પશ્ચાત આગળ જતા જુદા જુદા મહાનુભાવોએ એના અંદર અમુક એવા સ્તોત્ર શ્લોકો ઉમેર્યા અને આજની સ્થિતિની અંદર ઉપલબ્ધ એટલા 34 જેટલા શ્લોકો થઈ ગયા છે. હવે આપણે બધા શ્લોકોનું અહીંયા સંક્ષિપ્તમાં જ અભ્યાસ કરવા માંગીએ છીએ. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, ભગવાન આદિ શંકરાચાર્ય એમની જે આ સ્તોત્ર રચના કરવા પાછળનો જે મૂળ હેતુ હતો, તેની આપણને સમજણ, શક્તિ, બુદ્ધિ અને મતિ પ્રજ્ઞા પ્રદાન કરે, તેવી પ્રાર્થના સાથે આપણે આ સ્તોત્ર તરફ જઈએ. સૌથી પ્રથમ આપણે ગત વખતે જે મોહ એટલે શું, તો તેના માટે થોડી વાત કરી હતી. હવે આ મોહને થોડું વિસ્તૃત મારી દ્રષ્ટિએ હજી થોડું ક્લેરિફાય કરીએ તો આપણને જરા સમજાય કે આ મોહ જે છે ને ભાઈ, એ જેવો તેવો કઈ શબ્દ નથી.
અને આપણને એમ થાય કે ભાઈ મને ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ થયો, મને કંઈક મોટેલનો મોહ થયો, આ બધું તો છે જ, પણ આ મોહમાં જે ઉદ્ગારી શકે અને એની અંદર મને જે સાચી સમજણ દિન પ્રતિદિન મારા જીવનની અવસ્થાઓની અંદરથી મળે, એના માટેની આપણે આ સ્તોત્રની અંદર જે સમજૂતી ભગવાને આપી છે તેના માટે વિચાર કરવાની આપણે પ્રયત્નશીલ થઈને આજે ઉદ્યુત થયા છીએ. તો આ જે મોહ છે ને એને માટે આપણે ગયે વખતે સુખદેવજી જે વ્યાસ ભગવાનના પુત્ર, મહર્ષિ વેદમ વ્યાસના પુત્ર, તે એકવાર એમના વ્યાસ પાસે, એમના પિતા પાસે બેસીને કે છે કે વ્યાસે એમને સમજાવ્યું હશે, આપણે કેમ આપણા દીકરાઓને સમજાવીએ, આમ સાહજિક રીતે કહ્યું કે ભાઈ તું સુખદેવ, હવે તું પરિપક્વ થયો છે, તો તું હવે કોઈક યોગ્ય ગુરુ શોધીને તેની પાસેથી જીવંત જીવન માટેનું જ્ઞાન પ્રાપ્ત, અને તેને માટે સુખદેવજી કહે છે કે આપ મહર્ષિ છો, જ્ઞાની છો, આપે અનેક એવી કૃતિઓની રચના કરી છે, જે કૃતિની રચના આજે માણસને જીવંત જીવન જીવવા માટેની સતત 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 પ્રેરણા આપતું રહેલું છે. તો તેના સિવાય, આપ સિવાય મારા બીજા કોણ ગુરુજી હોઈ શકે? તેથી વ્યાસે એમને કહ્યું કે ભાઈ તું પ્રત્યેક ક્ષણે જ્યારે હું તને કંઈક વિવેચન કરતો હોઉં તો મારી દ્રષ્ટિ, તારી દ્રષ્ટિ મારા તરફની, પિતા તરફની રહેશે. તેથી તું ગુરુ તરીકેની ભાવના ઉદ્યુક્ત કરી શકે નહીં. તેથી તું જનક પાસે જા. અને એને જનક પાસે મોકલ્યા, અને જનકે કહ્યું કે ભાઈ તું, હું તને શિષ્ય તરીકે અપનાવું તો ખરો. આજે તો એટલો રાફડો ફાટ્યો છે કે તમને આ ભાઈ, ચલ બેટા मैं तेरे को मुंड डालू और तू मेरा शिष्य, मैं तेरा गुरु, આવું બધું બહુ ચાલે છે. તેવું કંઈક તે કાળે હતું નહીં. એની પાછળની સમજણ પણ છે કે ગુરુ જે રીતના હોય તે ગુરુ એને શિષ્યને બરાબર પારખી લે. એટલે એમણે કહ્યું સુખદેવજીને કે ભાઈ તું મારો શિષ્ય તો બની શકે ખરો, પણ મારે જરા ચકાસવું જોઈએ કે તેને માટે તું યોગ્ય છે કે. એટલા માટે એને કહ્યું કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો છે, પહેલા તો તે કે, વગેરે વગેરે. તો સુખદેવજીએ કહ્યું કે ભાઈ મારે જીવનની અંદરથી જે આ બધી વિટંબણાઓ છે, જીવનની અંદર આવતી જે અવસ્થાઓની સમસ્યાઓ છે, તેના અંદરથી ઉગરવું છે, અને તેને માટેની મારે જ્ઞાન અને વૃદ્ધિ કરવી છે. તો તમે મને ગુરુ તરીકે જો દેખાયા, તેથી આવ્યો છું. શિષ્ય તરીકે અપનાવો, તમારું અહોભાગ્ય. એટલે જનકે કહ્યું કે ભાઈ તું એમ કર, પહેલા હું તને એક નાનકડું કોડિયું આપું, તેલથી ભરેલું, છલોછલ. આ તેલથી ભરેલા કોડિયાને તું આખા નગરની અંદર લઈને જા, અને તારી પાછળ 2 સૈનિકો ખુલ્લી નાગી તલવાર લઈને ચાલતા હશે. અને ધ્યાન રાખજે કે આ જે ભરેલું કોડિયું, તેલથી ભરેલું કોડિયું છે, એમાંથી એક પણ ટીપું છલકાય ના. અને જનક રાજા, આ તો રાજાની વાત છે. આપણે કહીએ છે ને કે રાજા વાજા ને વાંદરા, આમાં કઈ વાંદરા જેવું હતું નથી, પણ જનક જેવો વૈદેહી જે રાજા હતો, એ પહેલા તો આને પણ થયું સુખદેવજીને કે ભાઈ મારા પિતાજી કહે છે કે ભાઈ આ સંસારી જીવડો, અને તેમાં પણ પાછો રાજા, અતિ વૈભવી,
વૈભવ સંપન્ન આવી રીતની વ્યક્તિને હું કેવી રીતે ગુરુ તરીકે અપનાવી શકું? એને તો શંકા તો થઈ, પણ પિતાજીએ કહ્યું છે, પિતાની આજ્ઞા છે એટલે એની પાસે ગયા. અને પછી એટલે એને લાગ્યું જ કે ભાઈ જનક પાસે કંઈક જરૂર કંઈક હશે. એટલે એ વિશ્વાસ સાથે કહ્યું કે ચાલો ભાઈ કોડિયું લઈને આખા નગરની અંદર ફરવા લઈ નીકળે છે. અને પાછળ એને સતત આમ રહે છે ને, પેલું ચકલી પણ કેમ હોય તો આમ ચણતી હોય તો પણ આમ 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 ડોક્યું કરતા ચારે બાજુ જોતી હોય, સતત એને ભય રહેતો હોય છે. તો એને એમ થાય કે ભાઈ કદાચ હું આમ તેમ કઈ જોઈશ અને આમાંથી એકાદ ટીપું પણ જો ઢોળાઈ જશે તો મને કદાચ જનક એના શિષ્ય તરીકે ન સ્વીકારે તો, એમ કરીને બરાબર ધ્યાન એકદમ એક ચિત્તે બરાબર કોડિયું પકડીને આખા નગરની ફરતે ફરી આવે છે. પણ જનક રાજાએ તે જ સમયે જ આખા નગરમાં સુંદર મજાના અત્તર, જાત જાતના અત્તરો, વિદેશી અત્તરો પણ, પેરિસ, ફ્રાન્સ આવા અત્તરો પણ મગાવીને એના ફુવારાઓ મૂક્યા હતા. ઠેક ઠેકાણે સરસ સરસ બધા માલપુડા અને કઈ ભજીયા, જાત જાતની વાનગીઓ તળાતી હતી અને એની સુગંધો આવે. સરસ સુંદર મજાના બગીચાઓ, જેની અંદરથી રંગબેરંગી પુષ્પો, અતિરંગી સુગંધો વાળા પુષ્પો, સુંદર મજાના ગાયન વાદ્યો, સંગીત જેવું બધું ચાલતું હતું. આખા નગરની અંદર આ બધું ગોઠવી રાખ્યું. અને એમાં થઈને આ સુખદેવજી જાય છે અને તે વખતે એને પૂછે છે. સાંજ થતા આ કોડિયું લઈને આવે છે. જનક રાજાને કહે છે કે જુઓ મહારાજ, હું આ તમે આપ્યું એમાં એક પણ ટીપું ઢોળાવા દીધું નથી. ત્યારે પૂછે છે કે ભાઈ એક પણ ટીપું ઢોળાયું નહીં, પણ સાથે સાથે મારું નગર કેવું લાગ્યું તને? એની અંદરના સુંદર ગાયન વાદ્યો તને ગમ્યા કે? અને એના અંદર પાછા જે પરદેશથી મગાવેલા અત્તરના ફુવારાઓની સુગંધ તને ન ગમી? એનું તો કંઈક વાત કર. સરસ સરસ મજાની વાનગીઓ અને આનો તે આસ્વાદ માણ્યો કે? સુખદેવજી કહે છે કે શું કહો છો? જે ઠેકાણે આ એક કોડિયાની અંદર એક ટીપું પણ ન ઢોળાય અને પાછા ખુલ્લી તલવાર વાળા બે સૈનિકો કહે છે ને કે પેલી બકરીની સામે લીલું સરસ મજાનું એનું ખાવાનું મૂક્યું હોય, બકરી બહુ ખાતી હોય, ભાવતું હોય, એની સામે જો વાઘ બાંધી દેવામાં આવ્યો હોય તો બકરી ખાશે? એથી જ કદાચ પેલું ભારત દેશમાં વાઘ બકરી ચા આવી હશે કે કઈ નહીં, પીઓ તમારે છૂટથી કસાઈ પાન કરો. એટલે આ તો જોકમાં કહું છું, પણ કહેવાનો અર્થ શું છે કે જે વખતે આ જીવનની અંદર આજુબાજુ સતત આવી રીતના આપણી પાસે પ્રલોભનો, ખૂબ જાતના મોહક દ્રશ્યો, મોહક પ્રસંગો અતિ પ્રોત્સાહિત કરી કાઢે, ઉત્તેજિત કરે, આવી રીતના જીવનના પ્રસંગો આવે તે ઠેકાણે માણસ મોહમાં પડે જ છૂટકો, પડે જ જાય. એમાંથી કોઈ છટકતો નથી. એકવાર આપણે વાત કરીએ, પત્ર પુષ્પં દ્રષ્ટ્વા ફલં દ્રષ્ટ્વા સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટવૈવમ કશ્ય નો ચલતે મનઃ. આ ત્રણ એવી રત્નોની ખાણ છે કે જે જોયા પછી કોઈ તો ડગે જ. પુષ્પં દ્રષ્ટ્વા ફલં દ્રષ્ટ્વા, પુષ્પ ફળ, દ્રષ્ટ્વા સ્ત્રીણાંચ યૌવનમ,
કહેવામાં આવે છે ને કેટલી સ્વર્ગની અપ્સરાઓ ઋષિઓના તપોભંગ કરવા માટે આવે અને એનું તપભંગ કરીને જાય. દ્રષ્ટા સ્ત્રીણંચ યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટા, એવી રત્નોની ખાણ, 3 રત્નોની ખાણ છે. કસ્ય નો ચલતે મનઃ, કોનું મન ચલિત થતું નથી, ચલિત થાય જ થાય. આવી રીતનું છે. એવી રીતના સુખદેવજીને પૂછે છે જનક કે ભાઈ તું આ બધાનું કંઈક મને વર્ણન તો કર, તને કઈ આનંદ મળ્યો કે નહીં? એ છે ને કે તું આ જનકની નગરીમાં આવ્યો છે એટલે, અને નગર તું જોવા નીકળ્યો છે, તો તે વખતે તને ખૂબ આનંદ મળે એટલા માટે આ તારા માટે જ બધું ગોઠવ્યું હતું. તને કઈ આનંદ બાનંદ થયો કે નહીં? આપણે જે મોહ છે, આ મોહ માટે થોડો વિચાર કરતા રહેલા છે એટલા માટે. ને બીજું એક જનક ને કહે છે કે ગુરુજી આમાં મને કઈ સમજાયું નહીં. આપે જે આજ્ઞા કરેલી એક ટીપું પણ ન ઢોળાય. જીવનનું લક્ષ્ય માણસ ચૂકી જતા જે જીવનનો જે આનંદ છે, જેને માટે સાહેબ કબીર સાહેબ કહે છે કે મનસા દેહી દેવતા કો દુર્લભ. હમણાં જ આપણે ભજનમાં પણ સાંભળ્યું કે એ જો આપણને મનસા દેહી દુર્લભ જેવો મનુષ્યનો દેહ મળ્યો, એ જો ચૂકી જઈએ તો ફરી કભી નહીં, કભી નહીં, કભી નહીં. આદિ શંકરાચાર્ય કહે છે જંતુ નામ નર જન્મ દુર્લભમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જંતુ નામ નર જન્મ દુર્લભમ. 84 લાખ જંતુઓ છે, એમાંનું મનુષ્ય નામનું જંતુ મળવું, એનો શરીર મળવું અતિ દુર્લભ છે, આમ કે છે આદિ શંકરાચાર્ય. તો કંઈક હશે. તેથી આ જન્મારાને આપણે સમજી લઈએ, એને સાર્થક કરી લઈએ, અને પછી જો એ અવસર ચૂકી જઈએ તો ભાસ્કરભાઈ કહે છે કભી નહીં, કભી નહીં, કભી નહીં. એટલા માટે આ જે મોહ મુદ્ગાર સ્તોત્ર છે એને આપણે ભાવથી સમજીએ. જીવનના તબક્કાઓની અંદર આદિ શંકરાચાર્યએ વર્ણન કર્યું. પ્રત્યેક જીવને રિલેટિવલી સમજીને આપણે જો આગળ જઈએ તો આ સમજાઈ શકે એવું છે. અને અતિ સરળ છે, એના સુંદર શબ્દો છે, અને એટલું કંઈક પેલું કહેવાય ને કે ખૂબ દુષ્કર, અતિ કઠિન આવી રીતની કઈ સંસ્કૃત એની અંદર એમણે પ્રયોગ કર્યો નથી, એટલે સમજી શકાય એવું છે. પણ તે પહેલા કેટલા મહાન થઈ ગયેલા જે ઋષિઓ છે, તેમાં તેના મોહની વાત મારે એટલા માટે કરવી રહી, કારણ કે આ મોહ છે ને ભાઈ, ઘણા લોકોને એમ થઈ જાય કે હું ક્યાં મોહમાં પડ્યો છું. તને જો તે ખબર પડતી હોત તો મનુષ્ય જન્મ સાર્થક. પણ તે જ દુઃખ છે. અને શું આદિ શંકરાચાર્ય જે પેલો પ્રકાંડ પંડિત, જે સંસ્કૃતના ડુકરોઈ છંદ સુધી પહોંચ્યો, એટલે કેટલા ટોચના વ્યાકરણ શાસ્ત્ર સુધીનો જેનો અભ્યાસ થયો છે, આવો પંડિત જ્યારે આ ફક્ત છંદનું જ્યારે પઠન પાઠન કરતો હતો, એ વખતે આદિ શંકરાચાર્ય કહેવાનું દેખાયું હશે. તો સમજી લો કે આપણા જેવા મનુષ્ય માટે તે પણ અતિ મહત્વનું જ છે. આ વ્યાસ એકવાર એના શિષ્ય જૈમિની સાથે એમ બેઠા હતા, ત્યારે ચર્ચા કરતા. જૈમિની ઋષિ નામ સાંભળ્યું છે ને, જૈમિની ઋષિ. આપણે તૈમુરલંગ ને અકબર ને ઔરંગઝેબ ને પેલો આર્કિમિડીઝ ને આ બધાનું નામ જાણીએ, પણ આ ઇતિહાસ છે જે
ઇતિહાસની અંદર એનું કંઈક સ્થાન છે, જે સ્થાન આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી. તેથી તેનું જે જીવનની અંદરનું આપણા જીવન સાથેનું જે તાદાત્મ્ય છે તે આપણે મેળવી શકતા નથી. આ જૈમિની ઋષિ અને એક એની સામાન્ય વાર્તા છે કે એકવાર એમ બંને જણા વાર્તાલાપ કરતા હતા. હવે વાર્તાલાપ મારા તમારા જેવાનો જ હોઈ શકે. આ મારાથી ભૂલથી શબ્દ વપરાઈ ગયો છે, ક્ષમા છે. કે વાર્તાલાપ છે ને ભાઈ, આપણે આમ સામાન્ય બેઠા હોય જેમાં વાતનો કઈ પત્તો નહીં અને આલાપનું ઠેકાણું નહીં, એવી રીતનું હોય ને વાર્તાલાપ. પણ આ જૈમિની અને જે વ્યાસ છે એ બંને વચ્ચેનો સંવાદ તે વખતે જૈમિની ઋષિ એમના ગુરુજી વ્યાસ એને કહે છે કે ગુરુ મહારાજ, તમે ખૂબ ખૂબ મોટી મોટી બધી રચનાઓ કરી. શ્રીમદ ભાગવત પુરાણમ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર, બધા જુદા જુદા દર્શનો, એના ઉપરનું આપનું જે અભ્યાસ છે અતિ પ્રશંસનીય છે. પણ જે મહાભાગવત પુરાણમાં આપે જે રચના કરી તેની અંદર પિતા પુત્રી, પુત્ર માતા, ગુરુ શિષ્ય, એ લોકોના બે પરસ્પરના જે સંબંધો છે આના ઉપર, પરસ્પરના જે સંબંધો છે આના ઉપરનો જે તમે લખ્યું છે કે એ અતિ પવિત્ર સંબંધ છે, છતાં ઇન્દ્રિયાણી પરાણ્યાહો ઇન્દ્રિયેભ્યઃ પરમ મન. ઇન્દ્રિય એક એવી રીતની વસ્તુ છે કે જે આ પરસ્પરના પવિત્ર સંબંધને પણ વિચલિત કરી શકે છે. આ ખોટું છે, એટલે આમાં તમારે સુધારો કરવો પડશે. વ્યાસ કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે, તું કંઈક વધારે અભ્યાસી છે, એટલે મને પણ એમ લાગે છે કે આમાં સુધારો કરવો જોઈએ. પણ આપણે એમ કરીએ, થોડી વાર એનો અત્યારે આમ બેક બર્નર કહીએ છે ને, બેક બર્નર પર રાખીએ આ વિચાર બદલવાનો. આ બદલી કાઢીશું, કશો વાંધો નહીં, જરૂર પડવાનું જ છે, કદાચ તું કે છે એટલે તો બદલી કાઢશું. પણ આપણે એને અત્યારે વીક સુધી, પૂર્ણિમા સુધી એને સ્તંભિત રાખી સારું. અને વર્ષા ઋતુની સિઝન આ ચાલતી જશે તે વખતે. અને અહીં એક જોવાની અદ્ભુત વસ્તુ એ છે કે જે વ્યાસ છે એ સ્વયંભૂ ભગવાન સમજી શકાય એવી રીતની જેમની પ્રતિભા છે. એ ધારે એ ભાષા, ધારે એ રૂપ લઈ શકે. એટલે એમણે એક સુંદર સ્વર્ગની અપ્સરા થી પણ અતિ સુંદર આવી રીતનું સ્ત્રીનું રૂપ લીધું. અને વર્ષા ઋતુની સિઝનની અંદર વરસાદ પડે અને વરસાદની અંદર કપડા ભીજાઈ જાય અને એ કપડા શરીર સાથે ચોંટીને, અને આવી અવસ્થામાં એ રાતના 12 વાગ્યાની આજુબાજુ મધરાત્રિએ જૈમિની ઋષિનું બારણું ખખડાવે છે. જૈમિની ઋષિ આમ કરતા ઉઠે છે અને કહે છે કે બારણું ખોલીને જુએ છે તો સામે સ્ત્રી વરસાદથી ભીંજાયેલી, જેના કપડા ભીંજાઈને શરીર સાથે ચોંટી ગયેલા છે. આંતર સૌંદર્ય
આમ જ પ્રગટ થતું હોય આવી રીતની વ્યાસ ભગવાન જે સ્ત્રીનું રૂપ લઈને ત્યાં આવેલા છે અને ત્યાં બારણા પાસે ઉભા રહીને કે છે કે હે મહાન ઋષિ, હું નિરાધાર સ્ત્રી અત્યારે મધ્યરાત્રિએ એકલી અને આવી વર્ષાની અંદર, વરસાદ ઋતુની અંદર નિસહાય છું, તો મને તમે તમારા આ કુટીરની અંદર એક રાત પૂરતો વિશ્રામો આપો, મને આમ અંદર રહેવા દો, તો આપની ઘણી કૃપા, અને આપ તો દયાવાન છો, જ્ઞાનવાન છો, વિદ્વાન છો, જ્ઞાનની પરાકાષ્ઠા છો, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ આવા છો, તો મને તમારા આ કુટીરની અંદર એક અડધી રાત્રિ તો વહી ગઈ છે, અડધી રાત્રિ રહેવા દો, સવારે હું પાછી જતી રહી. હે, તું જાણતી નથી તું કોના બારણા પાસે આવીને ઊભી છે? અમે બ્રહ્મચારી અને તું તે એવી રીતે બારણા પાસે આવીને કેવી રીતે અમને આવી રીતે ખખડાવી શકે? જા બીજે કોઈ ઠેકાણે જઈને આશરો લે. વળી પાછી એ સ્ત્રી જૈમિનીને પાછી આજીજી કરે છે કે હે ભગવાન, આપ કરુણા નિદાન છો, આપ પાસે કરુણા ની ધારા વહેતી રહેલી છે, દયા નિદાન છો, અને આવી અસહાય અવસ્થામાં સ્ત્રીને આશરો ન આપો તો સમાજની અંદર આવા વિપત્તિ કાળની વેળાએ કોણ સહારો આપી શકે? એટલા માટે તમે મને આશરો આપો, હું એક ખૂણાની અંદર બેસી રહીશ. આમ સમજીને કઈક જૈમિનીને થોડી દયા આવી. થયું કે ચાલ ભાઈ સારું, તો એમ કર, તું મારા આ જે કક્ષ છે એના અંદર તો તું ન રહી શકે, પણ તો આ બાજુનો જે નાનો કક્ષ છે જેમાં તું જઈ જા, સુઈ જા. અને પણ હા, યાદ રાખજે, અંદરથી પાછું બારણું બંધ રાખજે, અને કોઈ ખખડાવે તો ખોલતી નહીં. સારું ભાઈ. સાક્ષાત સ્વયંભુ વ્યાસ ભગવાન એ સ્ત્રીના રૂપમાં એ બારણાની અંદર બાજુના કક્ષની કુટીરમાં જાય છે, અને આ બાજુ દ્રષ્ટવા સ્ત્રીણં ચ યૌવનમ, જૈમિની ઋષિના મનસ્થિતિની અંદર આપણે જાણીએ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન. 11માં મન જે ચલિત થયું, અને એને થયું કે હે, અને પાછી પેલી એટલી મીઠી મધુર વાણી, વ્યાસ ભગવાન તો સુંદર મધુર વાણી કાઢતા, સ્ત્રીનો તીણો અવાજ આ સાંભળીને એકદમ જ જૈમિની, એને ઊંઘ આવે નહીં, 1:30 વાગ્યો હશે, અને એને થયું કે લાવ પેલી સ્ત્રીને મળી આવું. એમ કરીને બાજુના કક્ષનું બારણું ખખડાવે છે. એમણે કહેલું કે કોઈ ખખડાવે તો ખોલવું નહીં. ના ખોલ્યું. ભગવાન અંદર બેઠા બેઠા હસે છે. વ્યાસજી કે આવ્યો, અબ આયા ઊંટ પહાડ કે નીચે, આપણે કહીએ છીએ ને કાયમ. તો વ્યાસ જુએ છે લીલા, અને જૈમિની બારણું ખખડાવતા અંદરથી સ્ત્રી ખોલતી નથી, એટલે એ એમ કરતો કદાચ તે કાળમાં આવા કઈ આલિશાન બધી જહજલાલી વાળા આર્કિટેક્ચરલ, હાઈલી આર્કિટેક્ચરલ, કેથેડ્રલ સીલિંગ, આવા ઊંચા ઊંચા કઈ મકાનો નહોતા, એટલે સાઈડના ટેકરા પરથી કઈ ઉપર જૈમિની છાપરા પર ચડી ગયા. સખત રૂપ હતું એનું, છાજનું બનાવેલું, પણ બહુ કઠણ હતું, તૂટ્યું નહીં. કેમે કરીને કૂદકા મારીને તોડ્યું, અને સીધા અંદર જૈમિની અંદર. અને પેલી સ્ત્રી કે છે કે આપ સ્વયં ઋષિ,
પ્રજ્ઞાવાન, જ્ઞાનવાન, બુદ્ધિમાન, જીતેન્દ્રિયમ. તો કે હા, પણ જાણે એમ છે ને કે મને એવું થયું કે તારી સુંદરતા એટલી બધી છે, તારી પાસે અતિ મધુર વાણી છે, આ બધું છે, તો મને એમ થાય છે કે આપણે બંને પરણી જઈએ. હે વ્યાસજી મનની અંદર મીઠું મીઠું હાસ્ય કરીને કે છે કે પણ પરણું તો ખરી, પણ મારા પિતાએ છે ને મારી પાસે પ્રતિજ્ઞા કરાવડાવી છે કે હું તે જ પુરુષને પરણું કે જેની ઉપર હું સવારી કરું અને જે પતિ જેની સાથે હું પરણું તે પોતે આમ ગધેડું બને અને એની પીઠ ઉપર હું બેસું અને પછી અગ્નિની સાક્ષીએ ફેરા લઉં. પહેલો ફેરો ફરે એટલે આમ ઊંચું મોઢું કરીને ગધેડાની જેમ ભૂખું ઓછી ઓછી કરે. આજે તો પહેલો ફેરો ફર્યા, પેલી જૈમિની કામાંદ મોહ, આ જે મોહ છે કેવો છે, ક્યાં ક્યાં અટવાવે છે, કઈ કઈ સ્થિતિ સુધીનો મોહ હોય છે, તેને માટે આપણે વિચાર કરીએ છીએ. પેલો ફેરો ફર્યા, ફેરો ફરીને આવ્યા એટલે પેલું શરત પ્રમાણે આમ ઊંચા મોઢા કરીને ગધેડાની જેમ ભૂકવાનું. બીજો ફેરો ફર્યા, પાછું ભૂક્યા. ત્રીજો ફેરો ફર્યા, ચોથો ફેરો ફર્યા અને ભૂકવા જાય છે ત્યાં સાક્ષાત વ્યાસ ઉભા રહે છે. સ્ત્રીનું રૂપ છોડીને મનુષ્યનું રૂપ ધારણ કરીને એમની સામે ઉભા પ્રગટ થયા અને જૈમિની એમ્બેરેસ થઈ ગયા. શું થયું? તું કહેતો હતો આપણે પેલું બદલવાનું છે તે હવે કાલે બદલી કાઢીએ. ના 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 મહારાજ, મારી ભૂલ થઈ ગઈ અને હું ઇન્દ્રિયોના મોહમાં પડ્યો છું. તો આ જે મોહ છે ભાઈ જુદો જુદો, તે આ મોહ વિશેની વાત અહીં આખા સમસ્ત 34 શ્લોકોની અંદર જુદા જુદા પ્રકારની અવસ્થાઓની અંદર મોહ વસાત માણસ ક્યાં 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 લપસી જાય છે. આપણે નહીં કહેતા કે ભાઈ મનને સુધારો, મન માકડા જેવું છે, મનને કેળવો વગેરે વગેરે. તો કદાચ આપણને આ સ્તોત્ર ખૂબ ઉપયોગી થાય એવી સમજૂતી છે. એટલે આપણે એનું પહેલું આજે શરૂઆત કરીએ. તો જે પ્રથમ જે શ્લોક છે તેની અંદર ભગવાન કહે છે તે આપણે અહીંયા વાંચીએ. પહેલા જોઈએ છે. દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિરવસંતો પુનરાયાતઃ કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુસ્તદપિ ન મંચત્યાસા વાયુઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખય કરણે. દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત. દિનમપિ રજની, દિવસ, રજની એટલે રાત. દિનમપિ રજની સાયં પ્રાતઃ, સાંજ અને સવાર. શિશિર વસંતો પુનરાયાત. સરળ છે ને, સરળ છે. સંસ્કૃત કઈ અઘરું છે? મને કોઈ કહેતો હતો કે ભાઈ સંસ્કૃત તો બહુ અઘરી વસ્તુ છે અને પાછું એમાં ક્યાં આ બધું તમે સોંપો છો શીખવાનું. પણ આ અઘરું લાગે છે. જે આપણે સરળ ભાષા બોલીએ છીએ એમની એમ તો અહીંયા છે. દિનમપિ રજની સાયં પ્રાતઃ
શિશિર વસંતો પુનરાયાત. શિશિર વસંત ઋતુઓ પુનરાગમન એનું થતું જ રહે છે. રાત્રિ દિવસ સાયં પ્રાતઃ, સાયંકાલ પ્રાતઃકાલ, પ્રાતઃકાલ એટલે સવાર. આ સતત બદલાતું રહેતું થતું જ રહેલું છે. કાલ ક્રીડતી ગચ્છત્યાયુ. આમ કાળ જે છે એ આ સતત બધી વસ્તુનું પરિવર્તન કરતો જ રહેલો છે. કાલ ક્રીડતી ગચ્છત્યાયુ ન મુંચત્યાસા વાયુ. અને આ જે વાયુ છે જે સવારે હતો તે જ વાયુ અત્યારે પણ છે, આવતીકાલે પણ છે, 1000 વર્ષ પહેલા પણ હતો અને આ 1000 વર્ષ પછી પણ હશે, જે આજે છે, જેમાં કઈ પરિવર્તન નથી આવતું, તેનું તે જ છે. તો તેવા વખતે આવી જીવનની અવસ્થાની અંદર આપણે ફક્ત eat, drink and be merry. ખાઓ પીઓ અને બસ મજા કરો, આવું જીવન માત્ર જીવતા રહીએ. તો તેથી આદિ શંકરાચાર્ય કદાચ આવું કીધું હશે કે ભાઈ આ બધું જે છે એ તો સતત ચાલતું જ રહેવાનું. જે મારા પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવ જંતુ કૃમિ કીટક સર્વ જીવોની અંદર આ ચાલતું જ રહેવાનું અને ચાલતું જ રહેશે. પુનરાયાત. પણ મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ. આ જે દેહ તને મળ્યો છે આ દેહને તું સમજી લે કે આ બધું જેમ પશુઓના જીવનની અંદર પણ ચાલતું રહેલું છે તે જ જીવ તારા જીવનની અંદર પણ ચાલતું રહે અને તું તેટલું જ માત્ર કરતો રહીશ. તો એના કરતા એ મૂઢમતી વાળા મનુષ્ય, એટલા અહીં મૂઢ એટલા માટે શબ્દ વાપરે. મૂઢ માટે જુદા જુદા વખતે જુદા જુદા આપણને એમ લાગે છે શંકરાચાર્ય જે મૂઢ માટે જે જુદા જુદા આપણને રૂપકો સમજાવે છે, આગળ આવશે ત્યારે આપણને સમજાશે કે ભાઈ આ મૂઢ. આપણને એમ લાગે કે શંકરાચાર્ય શું એવો મોટો થઈ ગયો કે મને મૂઢ કે. હવે આ મૂઢ એટલે શું? મૂઢ એટલે શું? ખાડામાં પડેલો પાડો આને મૂઢ કહેવાય. એને ખબર છે કે અત્યારે જે આ ખાડામાં ઠંડક છે જેની અંદર હું મારી આ કાયાને રગડોળું છું એ ક્ષણિક છે. પેલું નથી કહેતા આપણે કે ભાઈ તાપણું બહુ ઠંડી હોય ને, ખબર ગામડામાં, અમારા ગામડામાં તો પેલું કઈ નાના બધા લાકડાઓ પડ્યા હોય વૃક્ષો ઉપરથી, તો એ ઢગલી કરીને સળગાવીને તાપણું કરતા. તો ત્યાં પાછા એક વૃદ્ધ દાદા આવે કે ભાઈ આપેલું ને તાપેલું ટકશે નહીં, તું જ્યાં સુધી તાપશે ત્યાં સુધી તને ઠંડી દૂર રહેશે. જેવો તું તાપણાથી દૂર ગયો કે તરત ઠંડી તને વળગી રહેશે. આપણું અને તાપણું. એટલે આ જે છે તે આપણે અહીંયા જીવનની અંદર આપણે સમજવાનું કે ભાઈ એ જે જીવ જે આપણું અને તાપણું, આ જે આખું ચક્ર છે, આખી જે આ ઘટમાળ છે, આ ઘટમાળ દિનમપી રજની સાયં પ્રાતઃ ચાલતી જ રહેવાની છે, ચાલતી જ રહેશે. આપણા જેમ પશુ પક્ષીઓની અંદર પણ થતું રહેલું છે, મારા જીવનની અંદર પણ તે થતું રહેલું છે, એટલું જ હું પણ જો કરું તો, એટલું જ માત્ર હું કરું તો મૂઢમતે. તો અહીં એટલા માટે મૂઢમતી વાળો કહ્યું છે. હવે મતી
અને બુદ્ધિ આ બંનેમાં જરા તફાવત છે. બહુ પતલી લાઈન છે, એકદમ પાતળી થીન લાઈન છે. આપણને એમ કે મતિ ને બુદ્ધિમાં વળી શું ફેર? તમે વ્યાકરણ જુઓ તો એની અંદરનો તફાવત સમજાય. અહીં ભગવાને મૂઢ બુદ્ધિ એમ નથી કહ્યું. મૂઢમતી વાળા મનુષ્ય, હે મૂઢમતી વાળા પંડિત, તું જ્યારે તારું મૃત્યુ નજીક આવ્યું છે તે વખતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દુઃખન્ય કરણે. હવે આ પ્રશ્ન આપણને ફરી પાછો જો થાય તો આપણે સદભાગી, પણ આપણે અહીંયા વિચાર કરી લઈએ કે આ ભજ ગોવિંદમ એટલે શું? હું તો રોજની 10 માળા કરું છું. ગોવિંદમ ગોવિંદમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, રામ કબીર સત્ય છે, વોટેવર જે કરતા હોય અમારે એની સાથે કઈ બહુ પાડાખાત નથી. જે કરતા છો એ કરો, પણ જે આપણે આ ભજ ગોવિંદમ જે આદિ શંકરાચાર્ય સાક્ષાત જ્ઞાનનો અવતાર, અને તે પણ વ્યાકરણના ઉચ્ચતમ આવા છંદની સુધીની જેની સમજણ ઊભી થઈ ગઈ છે એવા પ્રકાંડ પંડિતની સામે એમ કે છે કે તું ભજ ગોવિંદમ મૂઢમતે, તો આપણને અજુકતા ન લાગે કે ભાઈ તો ભજ ગોવિંદ એટલે આપણે જે સમજીએ છીએ એની વાત કરું છું કે ભાઈ ભજ ગોવિંદમ મૂઢમતે. રાગ આલાપું ફક્ત સવારથી સાંજ સુધી ગળું પણ દુખી જાય, ફક્ત આટલું જ કર્યા કરું, એને માટે ભજ શબ્દ વાપરવામાં આવ્યો હશે કે? તો એને માટે થોડું જરાક આપણે વિચાર કરીએ. સંસ્કૃતનું છે ને એટલા માટે, ગુજરાતીમાં હોય તો આપણે તો બધા એના અંદર પંડિત એટલા આવે, એના માટે કશી વાત કરવાની રહેતી નથી. પણ આ સંસ્કૃત છે ને એટલા માટે આ થોડી વાત કરીએ કે આ ભજ શબ્દ જે છે અને પછી ગોવિંદ લેશું, બંનેમાં વિચાર માંગી લે એવી વસ્તુ છે. તો આ ભજ જે છે ભાઈ તે શું છે? આપણે આમ ભૂલથી કોઈ એકાદ સંસ્કૃતનું જે શબ્દકોશ એટલે કે ડિક્શનરી ખોલી કાઢો અને એની અંદર આ ભજ શબ્દ મૂકીએ તો આપણને ખબર પડે કે ભાઈ ભજ શબ્દ છે શું? તો ભજ એટલે સેવ્યને તે જે માંગે તે પહેલા તેને આપવું, સેવા કરવી. એટલે આપણે એનો અર્થ એમ લઈ લીધો કે પેલો અમારા ઘરમાં તો લાલો છે, ઠાકોરજીની નાની મૂર્તિ છે, એટલે અમે તો એને રોજ નવાડીએ છીએ, ગંગા સ્નાન કરાવીએ છીએ, કેસર ચંદન સ્નાન કરાવીએ છીએ, એને જુદા જુદા રંગબેરંગી વાઘાઓ પહેરાવીએ છીએ, એને થાળ ધરાવીએ છીએ, રોજ આરતી ધૂપ દીપ ચંદન બધું કરીએ છીએ, સેવા કરીએ છીએ. ઘણી વાર મજાકમાં કહું છું, મારા ઘરના અંદર એક વૃદ્ધ દાદા હોય, કલ્પના કરો એકદમ ઘરડા દાદા, જેનાથી ચલાતું ન હોય, એવી રીતના ખાટલાની અંદર બેઠા બેઠા એકદમ તરસ્યા હોય, બહુ તરસ લાગી છે, અને તે વખતે બૂમ મારે
એ રાહલા અહીંયા આવ, મને એક ગ્લાસ પાણી તો પા. તો કે છે ના દાદા, હું તો તમારા નામની માળા ફરાવું છું. ગોવિંદ દાદાની જય, ગોવિંદ દાદાની જય, ગોવિંદ દાદાની જય. જય ગોવિંદ દાદા, જય ગોવિંદ દાદા. ઉભા રહો, ઉભા રહો. પાછળ બગીચાની અંદર સરસ મજાના ફૂલો પણ ફૂટ્યા છે, તમારા માટે લઈ આવું. હમણાં જ પેલા મહારાજ આવ્યા હતા, તેને સરસ મને સુખડનું આવડું અમથું ગોટકું આપ્યું છે, એને ઘસીને તમને હું લગાડું. પણ પેલા દાદા કે છે કે ભાઈ મારે આ બધું નથી જોઈતું, મને જોઈએ છે પાણી, ખૂબ તરસ લાગી છે, એ પા. સમજાય છે ને? ભજ એટલે સેવા કરવી. તો સેવા કરવીનો અર્થ થાય સેવ્યને. સેવ્ય એટલે શું? દાદા જે સેવ્ય છે તેને, તે જે માગે તે પહેલા તેને આપવું, એનું નામ સેવા. એટલે લાલા ઠાકોરજીને વાઘા ચડાવવા એનો કઈ વિરોધ નથી, એ તો કરવાનું જ છે. કર્યા પાછળનો મૂળ અર્થ કોઈક વાર આપણે સમજીશું. હાલ આટલું સમજી લઈએ કે આ ભજને, ભજનો અર્થ થાય સેવા કરવી. ખૂણામાં બેસીને કે ઘરમાં સરસ મંદિર બનાવી દીધું હોય અને એમાં પાંજરામાં પૂરેલા પોપટની જેમ ભગવાનની સામે બેસીને ફરાવું. આ ભજ ગોવિંદ, આવું શંકરાચાર્ય કહેતા નથી. આજે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે. તો સેવ્યને જે જોઈએ તે પહેલા તેને આપવું. આપણે જયારે ભગવદ ગીતા ઉપર વિચાર કરતા હતા ને, ત્યારે આપણે જે ભગવાને છેલ્લા અધ્યાયમાં કહ્યું છે, શું કહ્યું છે? ય ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે સ્વવિધાસ્યતિ ભક્તિમ મયી પરં કૃત્વા મામે વૈશ્યત્ય સંશયઃ. ય ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે સ્વવિધાસ્યતિ. અહીં સેવ્ય કોણ છે? ગોવિંદ, ભગવાન. ભગવાને શું કીધું છે? એને શું માંગ્યું છે? ય ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે સ્વવિધાસ્યતિ. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી બોલો, ના નથી. માખણ મિશ્રી વેચો, ના નથી, વેચો જ. પણ તેટલું કર્યા પૂરતાથી કૃષ્ણ જયંતિ ઉજવ્યાનો સાર્થકતા નથી. કબીર કબીર કયા કરવાથી કબીર દાદા સદગુરુનું પૂજન યથોચિત નથી. કબીરે જે કહ્યું છે, કબીરે જે કર્યું છે, કબીરને જે જોઈએ છે તે જો હું કરું ને તે આપું તો તેનો અર્થ. તેથી આ ભજ ગોવિંદમ અતિ વિશિષ્ટ સ્તોત્ર છે. એમાં શબ્દ શબ્દમાં જો જોઈએ ને ભાઈ, તો બે ત્રણ સેશન કરવા પડે, એટલે આપણે બધા ટાઈમમાં બહુ પડતા નથી. પણ આ ટૂંકમાં આટલું લઈ લઈએ કે સેવ્ય એટલે જે પ્રભુ છે તેને, એટલે કે આપણા સદગુરુ, તેને જે જોઈએ તે માગે તે પહેલા તેને આપવું. જેમ પેલા ઘણી વાર કહું છું કે ખેતરનો ફોટો લઈ આવો અને પછી સરસ 32 પિક્સલ વાળા કેમેરાથી પાડ્યો છે ફોટો ભાઈ, અને ઉત્કૃષ્ટ એવી રીતના પેલા ફોટોગ્રાફર પાસે એને એ કરાવીને એનું પેલું મળ્યો છે, અને એના ઉપર હવે હું અહીંયા
જય ખેતર દેવા પ્રભુ, જય ખેતર દેવા. પણ ખેતરમાં કઈ કામ જ ના કરું તો કઈ ખેતર તમને આપશે પાક બાક? ખેતર કઈ પાક બાક આપતો નથી, ત્યાં જઈને કામ કર્યા પછી આપે છે. તો એટલી સામાન્ય સમજણ જેણે મને અને તમને બનાવ્યા તેને બસ આટલું, એટલો તો તે મૂર્ખ ન જ હોઈ શકે. અને જો તે મૂર્ખ હોય તો તે ભગવાન નહીં. એટલા માટે આ જે ભજ ગોવિંદ અતિ મહત્વનું સ્તોત્ર છે. અને આ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે, હું મને જે યોગ્ય લાગે, મારા અહમને જે ગમે, મારા અહમને એમ કે ભાઈ મને શીરો ભાવે તો હું એને શીરો ચડાવું. હું પૂછું તો ખરો કે બાપાને શીરો પચે છે કે નહીં? ના ના દાદા, પણ મને આજે શીરો જ ખાવો છે એટલે તમને પણ હું શીરો જ ધરાવીશ. હું તમારો ભક્ત એટલે તમને હું શીરો જમાડીને જ જમીશ. ઉપર તુલસીલાલ પણ મૂકીશ. હા, તમે ચિંતા ના કરો. તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતી દુઃખનય કરણે. આપણે આજે વિચાર કરતા હતા કે ભાઈ આ 3 શ્લોકોનું થોડું અભ્યાસ કરી લેશું. પણ હવે આમાં એવું ને કે ભાઈ જેમ વાત કરવા માંડીએ તો મારો પણ રસ્તો થોડો બદલાઈ જાય. પણ આપણે તે રસ્તા ઉપર જ રહીને થોડી ચર્ચા કરી છે. અને જે જગત શક્તિ છે, જે મને તમને કણે કણમાં વ્યાપ્ત છે, એ જગત શક્તિ આપણને આ સમજવા માટેની સમજણ, બુદ્ધિ, શક્તિ અને પ્રજ્ઞા આપે એવી આજના આ સત્સંગના અંતે પ્રાર્થના. હવે હું આ સત્સંગ પૂરું કરતા પહેલા આટલું કહી દઉં કે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. તો કોઈકને આના અંદર સવાલો હોય તો આપણે એમને થોડી આપીએ. રામકબીર સૌને, રામકબીર રાજુભાઈ, તમે મોહની વાત કરી, તમારું કન્વિક્શન બરાબર હતું, વેરી સોલિડ. એ બાબતમાં મારે કઈ ઉમેરવું નથી કે કંઈ કહેવું નથી. પણ તમે કીધું ગુજરાતીમાં પંડિત હોય એવા, હવે જયારે કબીર વિઝડમમાં આવ્યો ત્યારથી થોડું ગુજરાતી બોલવાનું થયું. એ પહેલા તો ગુજરાતી બોલવાનું કોઈ કહે તો મારી જીભ ફ્રીઝ થઈ ગયેલી હતી. એને વાળવી કેવી રીતે તે મગજમાં વિચાર આવતો. તમે એક દાખલો આપ્યો કે વાર્તાલાપ, એટલે વાર્તામાં બી તથ્ય ના હોય ને આલાપમાં બી તથ્ય ના હોય. ઓલમોસ્ટ યર અગો તમે લપ ગપમાં ના પડવું એવું કીધું. સો આઈ એમ કેચિંગ અપ વિથ તમારું જે પ્રવચન છે તેના શબ્દો. પ્લીઝ કીપ ઇટ અપ. ટુડેઝ કન્વિક્શન વોઝ વેરી ગુડ. થેન્ક યુ દીપકભાઈ. વેરી વેલ, થેન્ક યુ સો મચ. તો હવે પછી કોઈને પ્રશ્ન ન હોય અને કંઈક ઉમેરવું હોય, ઘટાડવું હોય, તેવું કશું ના હોય તો આપણે આજના સેશનને પૂર્ણ કરવાને માટે અનુમતિ માગીએ. અને હવે પછી આપણને ભગવાન પરમિશન આપે હવે પછીના સેશનની અંદર આપણે આગળ થોડું વધારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.